જય સ્વામિનારાયણ. તારીખ 7/10/2025 આસો માસ શરદ પૂનમ મંગળવાર. ગઢડામાં મંદિરનું કામકાજ ધોમધોકાર ચાલતું હતું. પાર્ષદો અને હરિભક્તો ઉત્સાહથી સેવા બજાવે. ખુદ શ્રીજી મહારાજ પણ સૌની સાથે ઘેલેથી પથ્થર ઉપાડી લાવે. પછી તો શ્રમ સેવાનો ઉત્સાહ અનેરો વધી જાય. તે સમયે બાંધકામમાં ચૂનાની વપરાશ વધારે રહેતી. ચૂનાની ભઠ્ઠી પકવવા માટે એક માણસ રાખેલો. ચૂનાની ભઠ્ઠી ખડકવામાં અને પકવવાના કામમાં તે ભારે પાવરધો. થોડી ઘણી મજૂરી હાથે કરી ભઠ્ઠી પકવી ચૂનો પૂરો પાડે. અવારનવાર કામકાજ પ્રસંગે સંતો અને ભક્તોના સહવાસ થાય. મહિમાના શબ્દો કાને પડે. સેવા કરતા સંતો ભક્તો એને જોવામાં આવે. શ્રીજી મહારાજના કામકાજ કરતા થકા દર્શન થાય. એના હૈયામાં આની સારી અસર થઈ. સર્વે સંતો ભક્તોની નિષ્કામ સેવાનો ભારે ગુણ આવ્યો. એને પાર્ષદ થવાનું મન થયું. હેતવાળા સંતને એણે પોતાનો વિચાર જણાવ્યો. સંત રાજી થયા અને મહારાજ પાસે લઈ ગયા. મહારાજે માથે હાથ મૂક્યા અને પાર્ષદ બનાવ્યા. આથી આ મુમુક્ષુના આનંદનો કોઈ પાર ન રહ્યો. ચૂનાની ભઠ્ઠી પકવવાનો એને મહિમાએ ઉત્સાહ અનેક ગણો વધી ગયો. પરંતુ જ્યાં થોડા દિવસ પસાર થયા ત્યાં તો એનો ઉત્સાહ ઓસરવા માંડ્યો. સેવાના કામમાં મનતા આવી ગઈ. એક દિવસ તો ભઠ્ઠી પકવવાનું કામ 2-3 દિવસ સુધી ખોરંભે પડ્યું. કોઈક સંત બોલાવવા ગયા ત્યારે એને હૈયાની મૂંઝવણ ઓઠે આવી. એણે કહ્યું કે હું કાંઈ ભઠ્ઠી સળગાવવા જ ભગત થયો નથી. એમાં તો કેટલાય જીવજંતુઓ મરે, એનું પાપ મને લાગે અને હવે આવો કાંઈ કરવું નથી. ઘણાય દી કર્યું. કોઈકના શબ્દો કાને પડવાથી એના ઉત્સાહ પર ઠંડુ પાણી ફરી વળ્યું હતું. કહેનારે એને શોખથી મારતા કહ્યું હતું કે ભલા માણસ, તું તો હવે ભગત થયો, પણ કામ તો હજુ ભઠ્ઠી સળગાવવાનું જ કરે છે. એમાં કેટલા બધા જીવજંતુ બળી મરે. પાપ કેટલું થાય વિચાર તો ખરો. ભગત થયા પછી જો એનું એ કૂટણું રહ્યું તો પછી તું શું ખાઈટો? બીજી સેવા ક્યાં થોડી છે? બસ આ શબ્દો એના હૈયામાં ઉતરી ગયા. એની ચેતના હણાઈ ગઈ અને મંદિરનું સેવા કાર્ય છૂટી ગયું. વાત છેવટે શ્રીજી મહારાજ સુધી પહોંચી. એટલે મહારાજે તેને પાસે બોલાવીને વાત કરીને કહ્યું કે પહેલાં તો તું પેટને માટે ભઠ્ઠી સળગાવતો હતો. હવે એવું કામ રહ્યું નથી. હવે તો આ નિષ્કામ સેવા કાર્ય ભક્તિ બની ગયું છે. મહારાજે એને આમ ઘણો સમજાવ્યો, પણ એણે પોતાનું છોડ્યું નહીં. પછી મહારાજે એની દ્રષ્ટિમાં પોતાની દ્રષ્ટિ પરોવીને કહ્યું કે તું અમને કેવા જાણે છે અને શા માટે અમારો પાર્ષદ થયો છે? મહારાજ, હું તો તમને ભગવાન જાણું છું ને મારા આત્માના કલ્યાણ માટે હું ભગત થયો છું. વળી આપ કહો છો છતાં આ કામ કરવાનું મારું હૈયું મહારાજ હાલતું નથી. તું અમને ભગવાન જાણે છે તો અમારામાં વિશ્વાસ રાખ. શ્રદ્ધાથી આ સેવા કાર્યમાં લાગી જા. તારા પાપ તો હું ચપટી વગાડતા જ બાળી નાખીશ. હું તને ભઠ્ઠી સળગાવવાનું પાપ નહીં લાગવા દઉં. એટલું જ નહીં, જા, હું તને ભઠ્ઠીએ ભઠ્ઠીએ એક યજ્ઞનું ફળ આપીશ. લે, હવે છે તારે કાંઈ વાંધો? તારી આ સેવાનો તું મહિમા ક્યાં સમજો છે? વિચાર તો કર કે આ ચૂનો અમારા મંદિરના નિર્માણમાં વપરાય છે. આમાં અનેક જીવો આવીને દર્શન કરશે, ભજન કરશે. એનું ફળ તારા ભાગ્યમાં આવે એવી આ સેવા તને મળી છે. મહારાજના કરુણા વિના શબ્દો એના હૈયામાં અસર કરી ગયા. એની ચેતના જાગી, જીવમાં બળ આવ્યું. પોતાની ભૂલ અને અવિવેક સમજાયો. એણે પ્રભુ પાસે માફી માગતા કહ્યું કે મહારાજ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મારાથી અપરાધ થઈ ગયો. આપ મારી ઉપર આટલા બધા રાજી છો એ તો અમે આજે જ જાણ્યું. બોલતા બોલતા એની આંખો ભીની થઈ ગઈ. અમે તો માફ કરવા જ બેઠા છીએ. આમ કહી મહારાજે એના મસ્તકે પોતાનો વરદ હસ્ત ફેર્યો ને ભગત મહારાજને પગે લાગીને રવાના થયા. આજે એને નિષ્કામ કર્મયોગનું ખરું મહત્વ સમજાઈ ગયું. સાચી શ્રદ્ધા અને ભક્તિથી એ ઉત્સાહભેર સેવા કાર્યમાં સામેલ થઈ ગયા. દિન દિન પ્રત્યે સેવાની ધગશ વધતી રહી. સંતો પણ એ જોઈ અને નવાઈને પામ્યા. શ્રીજી મહારાજની મરજીને આજ્ઞા મુજબ વર્તવું એ જ ભક્તિ છે, એ જ સાધના છે. ને મહારાજની મરજી લોપીને મનમુખી વર્તવામાં પાપ છે. એ જ ધર્મલોપ છે. સર્વ કરતા હરતા તો ભગવાન છે.
આપણે તો નિમિત્ત માત્ર છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી